આખો બરફનો ઘરે છે. લાવમાં કાંઈ બધું ભાઈ તો આખો જો આખો તૂટી ગયો, ફાટી ગયો છે આખો બાટલ. આટલો બરફ થઈ ગયો છે આમાં. હાલ્યો. હાલો તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં હાર્દિક તમારું સ્વાગત છે. તો આજે સીલું ગોદડા ને બોદડા ને બધું બહાર કાઢી નાખ્યું છે. ખેજ્યું તમારું? હા. તો મને સફાઈ કરવા દેવી કે મને હેલ્પ કરશો કે નહીં કરો? નહીં, આપણે હેલ્પ કોઈને કરતા નથી, કેમ તો અત્યારે મારા મૂડ છે નહીં, તોય હું બ્લોગ ઉતારું જ છું. કેમ સવારમાંથી મેં મોઢું નથી ધોયું સીલું. તો હું એકલે થોડી કર્યું તો તમે કાલે અહીં હુઈ જાઓ ફોન જોઈને, બસ હું કરી નાખી જાઉં. મને નહીં બોલાવતા દાખલો દે. એવું ન હોય, છોકરીઓને શું હોય, બાયુને શું હોય, ઘરનું કામ જ કરવાનું હોય. ને અમારે શું હોય ખબર છે? બ્લોગ ઉતારવાનો હોય. બ્લોગ એ તો મારું હતું કામ. તારું કામ હતું પણ મેં લઈ લીધું તારી પાસે આજ કે હવે મોટા બ્લોગ મારે જ ઉતારવાના છે. તો આજે તો આપણે સીલું પાસેથી ફોન લઈ લીધો છે ને મોટા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને આજ તો વાતાવરણ થોડુંક એવું લાગે છે કે ખરાબ છે, કેમ કે આજ વરસાદ થઈ જાય એવું લાગે છે. તો કેમ લાગે આજ વરસાદ થઈ જાય? અમારા ગામની અંદર, અમરેલી જિલ્લામાં ગામ આવેલું છે, અમારા ગામની અંદર વરસાદ થવો જ જોઈએ. આજ તો એવું લાગે છે થઈ જાય એમ. ને સીલુએ તો બધું કાઢી નાખ્યું છે, ગોદડા બોદડા બધું. કેમ તને બ્લોક એની પાસે ફોન લઈ લીધો ને એટલે એ થોડોક ગુસ્સે છે અત્યારે. પણ બ્લોક ઉતારવાનો વારો તો આજકાલ મારો જ છે. ને હું કેવો બ્લોક ઉતારું તમે મને કોમેન્ટમાં કહેજો. જો હું સારો ઉતારતો હોય તો હું પાછો બ્લોક ઉતારી, નકર આજકાલે હું નહીં ઉતારું, સીલું પાસે ફોન જા. એ તો સીલું આ કે યુટ્યુબમાં જેટલા જે આપણે બ્લોગ જોવે છે ને એ કહે કોણ ઉતારે સારો, તું ઉતારશો કે હું ઉતારું છું. ગુસ્સો કરીમાં બોલ, કામ નથી કરવાનું તારે? હજુ બધું એમને પીડી પેલા કામ કરી નાખેલ. ફોન આપી દો તો અમારે કઈ કામ થાય. આજ તો હું ફોન આપવાનો છું જ નહીં એને. ને બીજા નંબરમાં એક પેલી વાત તે અમારે જવાનું હતું, ક્યાં જવાનું હતું સીલું આપણે? પ્રમોશન. હા, પ્રમોશન કરવા જવાનું હતું અમારે વાડીએ, પણ અત્યારે કાંઈ સમય છે નહીં એટલે 2-3 દિવસની અંદર જવાનું છે એ પાકો છે. પેલા વરસાદ આવે તો સારું ને, પેલા હવન કરવો પડે વરસાદમાં. મારે બધા ખેડૂ પૂરા. તો આ જમરૂકની અંદર 5 વર્ષ થઈ જાય છે પણ આ જમરૂક આવતું એકે છે નહીં. ને આપણે ખાધું નથી, કેમ તો મને એવું લાગે હું લગભગ જમરૂક ખાઈ જ નહીં. કેમ કે આ 5 વર્ષ થઈ જાય પણ જમરૂક જ નથી થયું. ને આ અમારું રસોડું છે ને આ અમારું ઘર છે. તો અમારું ઘર તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો. ને સીલું તો ઓહો હતાઈને બેઠી લાગે. આજ બ્લોગ તો મારે જ ઉતારવાનું છે, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આમ કેમ લાગે છે? મારો વારો નામ ન આવે તો કેજો, જોઈ લેજો. સર લગાડી જ એક મહિનાની અંદર હું મારી કોમેન્ટ બતાવી દઉં તમને કે શીલુ ને ફોન આપો. એવું નથી ફ્રેન્ડ, અહીં સીલુને છે ને ઘમંડ છે એને. આપણે ઘમંડ નથી, ઘમંડ કે એને નથી. મને વિડિયો ઉતારવાનો શોખ છે, મારા પાસે કોઈ ફોન લઈ જાય મને ખીસ ચડે. એવું નહીં, એને ઘમંડ કહેવાય. એક આ ઘમંડ ન રખાય કોઈ વસ્તુનો. આમાં હું હાસી વાત કહું, આમાં ઘમંડ કોઈ વસ્તુ ન રખાય. હું ક્યાં કમેન્ટ કરું છું? તમે એવું કીધું જેને કોમેન્ટ આવશે ઈ એમ કહે ને કે રમેશ સારો વિડિયો ઉતારે તો રમેશ ઉતારશે, તો મને પછી ગુસ્સો ન આવે. હા, મને વિડિયો ઉતારવા ગમે ને કોક મને મોટે લઈ જાય મને ખીસ ન ચડે. પણ એ તો વાત તો અલગ જ વાત છે કે ભાઈ જે કોમેન્ટ કરે એ બ્લોગ બના. પણ અંદર તો બે જ આવશું બ્લોગની અંદર, તો મતલબમાં ફોનમાં પહેલી શરૂઆત કોણ કરે એની કોમેન્ટ કરી. શરૂઆત ને કન્ટેન્ટ ને બધું મારું જ. તો હવે ગાઈઝ મારા મમ્મી પણ આવી જશે ને જાથા એ લાકડા લેવા ને વાડીએથી અટાણે આવી જશે. ને અત્યારે મમ્મી શું બનાવો છો? શાક બનાવું છું. ઓહો, એટલે અમારા હાટું બનાવો છો તમે બે જણા નોખા છે? અમે બે જણા નોખા છે, અમારા હાટું બનાવીએ. એવું છે? દીવુંને શાક બનાવતા આવડતું નથી એટલે હું બનાવી નાખું. દીવું શાક કોઈ ખાતું નથી. દીવન શાક કેમ નથી ખાતું? દીવું મારું શાક નથી બનાવતી, તીખું બહુ બનાવી નાખે. એવું છે? આપણે મોરું શાક ખાઈએ. તો ગાઈસ દીવું ને નથી આવડતું એટલું બધું, ને સીલું ને હસોડું નથી આવડતું. સીલું ને તો હસોડું નથી આવડતું. મારા પપ્પા વજ્યા હતા? હા, તો પપ્પાને કહેતા હતા. ઓહો, લવણનું શાક બનાવીને ખાવાનું છે. લવણનું શાક બહુ મસ્ત બને એકદમ.
તો ગાઈઝ મારી મમ્મી ને બધા આવી ગયા છે ને દીવું ને ચેલું ને એને કઈ રાંધતા તો ઓછું ફાવે છે, એટલે ફાવે તો ખરું તો મતલબમાં જો મારી મમ્મી બનાવે ને એવું શાક નથી બનાવતા, એ ફાઇનલ વાળીની વાત છે. તો ગાઈઝ આપણે ફ્રીજમાંથી બોટલ લાવ્યા હતા મારા મમ્મી ને બોટલ ફાટી ગયો, બીજું કઈ છે નહીં. આખો બરફનો ગળો છે. લાવતમાં કાંઈ બધું ફાટ્યો જો આખો તૂટી ગયો, ફાટી ગયો છે આખો બોટલ, આટલો બરફ થઈ ગયો છે આમાં. હાલ્યો તો હાલો ગાઈઝ આપણે એક પર્સનલ વાત કરવાની છે ને હું તમને બહાર જઈને પછી વાત કરું કે એ વાત શું પર્સનલ હતી. ને આ તો અમારું ગામ છે ને વાત પર્સનલમાં એ હતી કે યુટ્યુબની અંદર 2-3 કોમેન્ટ એવી આવી હતી કે રમેશના પપ્પાને લ્યો, કેમ તે કોમેડી કરે કે તે એ કોમેડી આપણને આ બ્લોગમાં જોવા મળશે. હજી મારા પપ્પા આવ્યા હતા પણ વહી ગયા ત્યાં પછી અત્યારે આપણે જે મારા પપ્પા આવશે ને ત્યારે અમે બ્લોગમાં પાછો સિંગલ કરીએ, તો ચાલ આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારે હવે કાનાભાઈ પણ જાગી ગયા છે. ટાટા બાય બાય કરી દે, બાય બાય કરી, બાય બાય કરી. તો ગાઈઝ કાનો છે હવે જાગી ગયો છે, આયન કેલ્વિનની જેમ છે. કાનાભાઈ બ્લોકમાં આવે એટલે બ્લોક વાયરલ, એમ ને કાના વાયરલ ને. હવે સીલું મોરે છે જમરૂક, તો જમરૂક તો ખાવા જ જોશે. સીલું મારા રૂ ગાયપા કે ઓહો અસલ આજ તો એનું મોઢું બંધ છે, કેમ તો બ્લોક મેં આજ ઉતાર્યો ને એટલે. તો આજે મારા પપ્પા હજી આવ્યા છે નહીં, તો આપણે બીજા બ્લોગમાં મારા પપ્પાને લઈશું. ને મારો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, અને મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.